નામ અંસારી હસન બિલાલ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। મારું આજનો ટોપિક છે ઓલિમ્પિક રમતનો ઇતિહાસ। ઓલિમ્પિક રમત મૂળ પ્રાચીન દેશ ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે ઈસવીસન પૂર્વ 776 થી 67 સુધી જીએસ નામના દેવને રાજી રાખવા દર 4 વર્ષે યોજાતી। ઈસવીસન 394 માં તે વખતના રાજા જીઓડીસીસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો। ત્યાર પછી 1894 માં રોબર્ટ થિયરીની કુરબતીને ઓલિમ્પિક રમતોની ફરી શરૂઆત કરવા માટે એક સંમેલન બોલાવ્યું અને ગ્રીસની રાજધાની એથેન્સમાં 6 એપ્રિલ 1996 ના રોજ આધુનિક ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી। તેથી જ રોબર્ટ ધી થિયરી કુરબતીને આધુનિક ઓલિમ્પિકના પિતા તરીકે ઓળખવામાં આવે છે। આજે દર 4 વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિકની રમતો યોજવામાં આવે છે। તે 2016 માં રિયો ડી જાનેરો બ્રાઝિલમાં, વર્ષ 2020 માં ટોક્યો જાપાનમાં અને હમણાં 2024 માં ફ્રાન્સની અંદર પેરિસ ખાતે રમાઈ રહી છે। જ્યારે 2028 માં લોસ એન્જલસ